ભારતીય રેલવે દ્વારા કરવામાં આવી સ્વચ્છતા પખવાડિયાની ઉજવણી ભારતના લોકલાડીલા નેતા અને વિશ્વમાં ભારતને વિશિષ્ટ નામના અપાવનાર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 75મા જન્મદિવસની સ્વચ્છતા સેવા પખવાડિયાના રૂપમાં મનાવવામાં આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે 17મી સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર 2025 રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના જન્મદિવસ સુધી 15 દિવસ સુધી વિવિધ સ્વચ્છતાના કાર્યક્રમો હાથ ધરાવનારા છે। ત્યારે ભારતીય રેલવે પશ્ચિમ વિભાગના અમદાવાદ સર્કલ હેઠળ આવતા પાટણ શહેરના મુખ્ય રેલવે સ્ટેશનમાં સ્વચ્છતા પખવાડિયાના ભાગરૂપે પાટણ રેલવે કર્મચારીઓ, આરપીએફ અધિકારીશ્રી તેમજ ટ્રાફિક કંટ્રોલ અધિકારીશ્રી અને પાટણની જનતા તેમજ પાટણની સ્વૈચ્છિક સંસ્થાઓ અને શાળા તેમજ શ્રી અને શ્રીમતી પીકે કોટાવાલા આર્ટ્સ કોલેજના ઇકો ક્લબ તેમજ એનએસએસના સ્વયંસેવક વિદ્યાર્થીઓએ સ્વચ્છતા અભિયાનમાં સામેલ થયા હતા અને સ્વચ્છતાના શપથ પણ લીધા હતા। રેલવે પોલીસ અધિકારી સુરેશચંદ્રજીએ યુવા વિદ્યાર્થીઓને રેલવેમાં મુસાફરી દરમિયાન સ્વચ્છતા જાળવવા અને સલામત રીતે મુસાફરી કરવાની શિખામણ આપી હતી। જ્યારે પાટણમાં અનાથાશ્રમ આપણા ઘરના સંચાલિકાએ સ્વચ્છતાનો આગ્રહ જીવનમાં પણ અતિ આવશ્યક છે તેમ જણાવીને કાર્યક્રમમાં હાજર રહેલા તમામ મહેમાનોને અનાથાશ્રમની મુલાકાત લેવા અનુરોધ પણ કર્યો હતો। આ કાર્યક્રમમાં રેલવેના સંતોષ મીણા, આરપીએફના સુરેશચંદ્રજી તેમજ ટ્રાફિક કંટ્રોલ કૃણાલજી, ભરતભાઈ વસાવા, માસુકભાઈ મોદી તેમજ ડોક્ટર આશુતોષભાઈ પાઠક, ભરતભાઈ ભાટિયા, કમલેશભાઈ સ્વામી તેમજ જલ્પાબહેન દેસાઈ, ભૂરાભાઈ સૈયદ તેમજ પીકે કોટાવાલા આર્ટ્સ કોલેજ પાટણના અભ્યાસ કરતા વિદ્યાર્થી ભાઈઓ બહેનો અને તેઓની સાથે સાથે પાટણમાં સંગીત સેવાના મંત્રને સાર્થક કરતી સેવાકીય સંગીત સંસ્થા હેરિટેજ કરાકોએ ગ્રુપ, જ્ઞાન શક્તિ ફાઉન્ડેશન તેમજ સાંસ્કૃતિક મંડળ, વેપારી મહામંડળ પાટણ અને શ્રી બાલા હનુમાન મંદિર પાટણના પદાધિકારીઓ હાજર રહ્યા હતા। સમગ્ર કાર્યક્રમનું સુંદર આયોજન રેલવે કોમર્શિયલ ઇન્સ્પેક્ટર સંતોષકુમાર મીણા અને પાટણના સમાજસેવક ભરતભાઈ ભાટિયાના માર્ગદર્શનથી ડોક્ટર આશુતોષ પાઠકે કર્યું હતું અને કાર્યક્રમની આભાર વિધિ સામાજિક અગ્રણી ભરતભાઈ ભાટિયાએ કરી હતી। પાટણ રેલવે સ્ટેશન ખાતે આજે સ્વચ્છતા પખવાડિયાના ભાગરૂપે રેલવેના અધિકારી શ્રી મીણા સાહેબ, આરપીએફના અધિકારી શ્રી સુરેશજી, ભરતભાઈ વસાવા, ટ્રાફિક કંટ્રોલ તેમજ પાટણની એનજીઓ સંસ્થા છે એના તમામ પદાધિકારીઓ, શ્રી પીકે આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના વિદ્યાર્થી ભાઈઓ બહેનો, એનએસએસના વિદ્યાર્થીઓ તેમજ પાટણ શહેરના અગ્રણી નાગરિકો સાથે આજે સ્વચ્છતાનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો। સ્વચ્છતાના કાર્યક્રમની સાથે સાથે સ્વચ્છતાના વિશે સંબોધન કરવામાં આવ્યું હતું। સ્વચ્છતા માટે જાગૃતિની પણ ચર્ચા કરવામાં આવી હતી। સ્વચ્છતા બાબતે પહેલાં આપણા ઘેરથી શરૂઆત કરીએ તો આપણો વિસ્તાર, આપણો મહેલો, આપણે ફોર્ડ, સોસાયટી અને આપણું ગામ સ્વચ્છ રહે તેની ઉપર ભાર મૂકવામાં આવ્યો હતો। આ કાર્યક્રમને સફળ બનાવવા માટે રેલવેના અધિકારીશ્રીઓ, એન્જિનિયર પદાધિકારીશ્રીઓ અને પાટણની એનજીઓ સંસ્થા જેવી કે પાટણ વેપારી મહામંડળ, હેરિટેજ કરાઓકે ગ્રુપ, અન્ય બીજી પણ સામાજિક સંસ્થાઓએ પણ સહયોગ આપ્યો હતો। કાર્યક્રમના અંતે આભાર વિધિ મેં ભરતભાઈ ભાટિયાએ કરી હતી।